હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું તમે મજામાં જ હશો. કેમ? કારણ કે મજામાં ન રહેવી તો ટેન્શનવાળી લાઈફ તો આપણે ફાવે નહીં. મજામાં જ રહેવું પડે, નકર સ્ટ્રેસ વધે આપણું. સ્ટ્રેસ વધે તો પતન થાય. એટલા માટે આપણે અંદરથી કોન્ફિડન્સ રાખવો પડે. જેમ કે હું અત્યારે તમારી સાથે લઈને આવ્યો છું ઓશન લાઈવ ક્લાસીસમાંથી, ઓશન જ્ઞાન લાઈવમાંથી ચેપ્ટર નંબર 1, જે સ્ટેન્ડર્ડ 8નું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાં શું કહેવા માગે ખબર છે? આ ચેપ્ટરમાં એટલું કહેવા માગે છે કે આપણે ખેતી કઈ રીતે કરાય. તો જોઈએ આપણે કે શું કીધું છે. આ ચેપ્ટર 8મું, સ્ટેન્ડર્ડ 8મું ચેપ્ટર નંબર 1 છે, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. હવે આ ચેપ્ટર છે ને મોટું છે, થોડુંક લેન્ધી છે, થિયરી વાળું તમને લાગશે. પણ જ્યારે તમે આને વિઝ્યુઅલાઇઝ કરશો, જ્યારે આમાં ચિત્રો જોશો, એનિમેશન જોશો, તો એ તમને બહુ મજા આવશે. આપણે છે ને પીપીટીમાં મેં ઘણા બધા ઇમોજીસ રાખેલા છે. પછી જે બધા એનિમેશન છે, જીઆઈએફ છે, આ બધું મેં રાખેલું છે, જે તમને જોવાની મજા આવશે. અમુક કોમેડી જીઆઈએફ છે, જેમાં તમને મજા આવશે. એટલે આપણે ખાલી વાંચવાનું નથી, સાથે સાથે જોવાનું પણ છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું પણ છે. તો તમને ખબર પડી જશે કે આમાં શું શું હશે. જો આ થીમ જોતા તમને લાગે છે કે કાંક તો સરે નવું કર્યું જ હશે. હા, તો આપણે નવી વસ્તુ જોઈએ કે શું કહેવા માગે છે. તો જોઈએ આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો સૌથી પહેલા તો એમાં આપણે અર્થ સમજીએ કે પાક ઉત્પાદન કોને કહેવાય અને એનું વ્યવસ્થાપન કરવું કોને કહેવાય. તો એ આપણે જોઈએ. જો અહીંયા પાક એટલે છોડ, એક પ્રકારના કહીએ આપણે. પાક એટલે જે ઓલા બીજ હોય, બીજને આપણે જમીનમાં વાવવાના હોય એ પાક, અને પછી જે વનસ્પતિ ઉગે એ પાક કહેવાય. હા, પાક કહેવાય સર, અમને ખબર જ છે પાક કોને કહેવાય. ખેડૂત જે ખેતરમાં ઉગાડે છે અને જે આપણે પછી ખાઈએ છીએ આપણે ઘઉં સ્વરૂપે, એ આપણે પાક કહેવાય. તમે બધા કહેતા જ હશો. હા, કમેન્ટમાં આવશે તેનો જવાબ. તો હમણાં જોઉં છું કમેન્ટ. પહેલા જોઈ લો, પાક એટલે શું કહેવાય? કોઈ વનસ્પતિ ઉગાડીને એમાંથી આપણે જે બધા બીજ કે ફળ કે એ બધી વસ્તુ આપણે મેળવી છે, એ બધું પાક કહેવાય. એનું ઉત્પાદન કરવાનું. ઉત્પાદન ક્યાં કરવાનું? ખેતીમાં કરવાનું ને. હા, ખેતીમાં કરવાનું. પછી ઉત્પાદન થઈ ગયું. તો આ ઉત્પાદન કર્યું છે તો ખાલી એની પાસે ખેડૂત જે પાકનું ઉત્પાદન કરે એની પાસે પડ્યું ન રાખે, હારે એને વેચવું પડે. અને આપણી પાસે જે આવે ને, આખી પ્રોસેસ વ્યવસ્થાપનની કહેવાય. પાકને સંભાળે, રાખે અને પછી વેચે. આ કામ કરે. એટલે આખા ચેપ્ટરનો સાર એ કહેવા માંગે છે કે આપણે ખેતી કઈ રીતે કરવી. એમાં પહેલા પાક ઉત્પાદન કરવાનું, પછી એનું વ્યવસ્થાપન કરવાનું, જેથી કરીને આપણે ખોરાકની કમી કોઈ દી મહેસૂસ થાય નહીં. ખોરાક આપણે જોતો એવો મળી રહે અને સારો પૌષ્ટિક અને ખોરાક, જે કાર્બનિક ખોરાક છે, એ આપણને મળી રહે છે. તો જોઈએ આપણે વન બાય વન કે આમાં શું કહેવા માંગે છે. તો જુઓ, આ ચિત્ર તમને દેખાય છે. આ ચિત્રમાં પહેલી અને બુજો છે. આ બુજો છે, આ છોકરો જેના વાળ થોડાક ઓછા છે પણ છે ખરા, એ તમારા સ્ટેન્ડર્ડમાં જ ભણે છે, 8મામાં જ ભણે છે. જે જિજ્ઞાસુ છે અંદરથી. આ બે જે ભાઈ બહેન છે ને, આ જે બે ક્લાસમેટ છે, ભાઈ બહેન કહી શકો, એ બે જિજ્ઞાસુ છે. તો એકબીજાને પ્રશ્ન કરે અને એકબીજાને જવાબ આપે. કાં તો જવાબ ન આપે, આપણી પાસે માગે, તો એ જવાબે આપણે ગોતશું. એ જવાબે આપણે શોધશું કે આવું આમ કેમ થયું, ખેતીમાં આ રીતે કેમ થયું, ખેતીમાં આમ કેમ કરવામાં આવે. બધી વસ્તુ જોશું. તો જો પહેલી અને બુજો છે, દેખાય છે ચહેરા? હા. શું કે છે? ઉનાળામાં એના કાકાના ઘરે ગયા હતા. ક્યાં ગયા હતા? એના કાકાના ઘરે. કાકા ખેડૂત હતા. એને કાકા ખેડૂત હતા ને, એટલે ઈ ઉનાળામાં એના કાકાના ઘરે ગયા ને. આ બધા ગામડે જ રહેતા હતા. એટલે ના ગયા, ઈજી પડ્યું જવાનું. હા, તેમના કાકા એક ખેડૂત છે. કીધું એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા. ખેડૂત હોય તો ખેડૂત પાસે ઓજારો તો હોવાના જ છે. સૌથી પહેલા આપને ખબર છે, આપણા જે અમુક રિલેટિવ્સ હોય જે ખેતી કરતા હોય, કાં તો આપણા દાદા હોય, એ બધા ખેતી કરતા હોય, તો આપણે એના હાથમાં જોયા અમુક સાધનો, જેમ કે દાંતરડું છે, પછી ખુરપી છે. ખુરપી એટલે પાવડો. પાવડા જેવું જ સાધન આવે ખુરપી, અને પાવડો થોડુંક અલગ આવે. દાંતરડું છે, હળ છે, આ બધી વસ્તુ આપણે ખેતરોમાં જોઈ હોય. હા, તો ઈ ખેતના ઓજારો કહે. શું કહેવાય? ખેતના ઓજારો. ઓજારોને જ તે, આ ઓજારો છે ને, ઓજારો, આ ઓજારોને જ તે બીજી ભાષામાં કહેવાય સાધનો. શું કહેવાય? સાધનો. એટલે બધા ખેતના જે ઉત્પાદન માટે, કાપવા માટે, ખેડવા માટે જરૂરી વસ્તુઓ હોય, એ બધા સાધનો કહેવાય. જેને આપણે બીજી ભાષામાં શું કહીએ? વિજ્ઞાનની ભાષામાં ઓજારો કહીએ છીએ. તો એટલી ખબર પડી છે. તો તમને પ્રસ્તાવના જ મેં કીધી છે કે આવી એક વસ્તુ છે
કે આ બધા ખેતી કરવા ગયા, એટલે ખેતી કરવા નથી જ ગયા, ખેતીનું જાણવા ગયા છે. પણ મતલબ તો એ જ થાય ને કે આપણે શું કરવું જોઈએ? ખેતી. ખેતીથી જ તે પાક આવે. જો ખેતી જ ન થાય, અત્યારે અમને ખબર છે આજના સમયમાં કેટલી ખેતીઓ ઓછી થઈ ગઈ છે. એની જગ્યાએ પાકા પાકા મકાનો બનવા માંડ્યા છે. અને જે રોડ હતા, જેમાં ઘાસ ને બધું ઉગતું, એ રોડની જગ્યાએ આરસીસી ના રોડ નખાવા માંડ્યા છે. જેમાં ડીઝલ, ડામર, એ બધી વસ્તુનો ઉપયોગ થાય છે. બિટુમિન, કોલસાનો ઉપયોગ થાય છે. હા, તો આ બધી વસ્તુથી ડામર બની ગયા તો જમીન તો ગરમ ને ગરમ જ રહે, પાણી એમાં ન જાય. હા, તો ઉગવાના કઈ રીતે? બહાર ન આવે કે તો આ બધા પ્રોબ્લેમ છે ને. તો એ જ જોવાનું છે આપણે કે આ ખેતરને આપણે કઈ રીતે આપણે વધારી શકીએ, ખેતી આપણે કઈ રીતે વધારે વધારે કરી શકીએ. તેથી જ તે વૃક્ષારોપણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, આ બધા દિવસ ઉજવવામાં આવે છે. તો હવે આપણે જોઈએ, પ્રસ્તાવના તો જોઈ લીધી. હવે એમાં આગળ જોઈએ કે જો આ સાધન છે, હું આ પેલા પૂછી નાખું, તમને હરખું દેખાય નહીં. આ પૂછી નાખું, જો તો આ વસ્તુ છે, આ પહેલું, આ પહેલું છે. આ જો દેખાય છે પાવડા જેવું? હા, ઈ ખુરપી કહે. શું કહેવાય? ખુરપી. બીજું છે, જો આ ભાઈ કેવી રીતે મારે છે આમ કી આમ, એટલે કે આપણે પાક હોય, ગમે એ પાકને કાપવો હોય, શેરડીનો પાક હોય, આમ કાપી છે. હા, બસ એ રીતે જ આ ભાઈ કરે છે. આમ લાગે થોડા ખતરનાક, પણ ખતરનાક નથી, ખાલી એનિમેશન માટે મૂક્યું છે. ઓકે, જો હા, અહીંયા જો, અહીંયા જો આ પાવડો છે. પાવડાથી આમ કીને આમ કાઢે બધી વસ્તુ. આપણે આમ કરીને કાઢવી અને આમ કરીને કાઢવી, આપણે ખબર જ છે બધી વસ્તુ કે કઈ રીતે પાવડાથી ખેંચે છે, પાવડાથી જમીનને ઓલી કરે છે, ને એમાંથી જે બીજો ભાગ હોય એને દૂર કરીને એમાં બીજ રોપે છે. આ બધી વસ્તુમાં ઉપયોગ થાય પાવડો. પછી શું કીધું છે જોવો તો, ચોથું છે હળ. તો આ જો બળદા છે બે, જેને આપણે બળદ કહીએ. હા, તો આ બળદ છે ને, આ બળદ દ્વારા આ જે ખેડૂત છે એ ખેતીની ખેડ કરે છે, એટલે કે જમીનને ખેડે છે એમ કહી શકાય આપણે. તો અહીંયા જો આ હળ હરખું દેખાય છે, બીજી આકૃતિમાં એટલે જ મૂકી છે કે આપણે ખબર પડે કે આ હળની રચના કઈ રીતે છે. હજી આગળ આવશે, પણ અત્યારે આવા બધા સાધનો જોયા. કોને જોયા? બુજો ને પહેલી. એટલે એને તો નવાઈ લાગી, એટલે નવું નવું જાણવાની એને મજા આવી. એ રીતે તમને મજા આવી હશે ને, જો આ નવા નવા ગિફ્ટ જોઈને. બસ આવા જ ગિફ્ટ, એટલે કે GIF આગળ ને આગળ આવ્યા કરશે. મેં સાઇન કરીને મૂક્યા છે, મેં જાતે કરીને મૂક્યા છે. કેમ? તમને મજા આવે, સાથે સાથે તમે એન્જોય કર્યા કરો, અને સાથે સાથે તમારું ભણવાનું થઈ જાય. ખબર પડી? એટલા માટે આ વાંચ્યું ન હોત ને મેં સીધું ઉદાહરણ આપીને કહી દીધું હોત તોય તમને ખબર પડી જાય. એટલા માટે આ ગિફ્ટ વધારે મૂક્યા છે. ખબર પડી તમને? હા, જોવો તો પછી હવે હું કીધું છે, બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. મારીથી લઈને નાનામાં નાના, આપણી બધાયથી, પ્રાણીઓથી લઈને વનસ્પતિઓ આવી જાય, નાના પ્રાણીઓ આવી જાય, નાના કીટકો આવી જાય, બધા જ સજીવોને શેની આવશ્યકતા હોય? ખોરાકની. તો સજીવો છે, આ સજીવો, આપણે સજીવો કરવી હે, તો નાના ધોરણમાં આપણે ભણી ગયા, 5, 6 આ બધા સ્ટેન્ડર્ડમાં આપણે ભણી ગયા કઈ વસ્તુ સજીવ છે, કઈ વસ્તુ નિર્જીવ છે. વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ, આ બધા ઉદાહરણે આવતા આપણે ખબર જ છે. તો આપણે એમાં સાબિત થયું હતું કે વનસ્પતિ શું છે? સજીવ છે. પ્રાણીઓ કેમ સજીવ છે? વનસ્પતિ પણ સજીવ છે, સાબિત થયું હતું. પણ સજીવોમાં બીજા ઘણા બધા આવે. જો તમે કહો તો છો કે વનસ્પતિ ને પ્રાણીઓ આવે સજીવોમાં, પણ બીજા આવે ને, બીજા કયા કયા સજીવોમાં આવે? જોવો તો, પેલો લખું વનસ્પતિઓ, આ લેખી આવી ગયું વનસ્પતિ. બીજું આવ્યું પ્રાણી. ત્રીજું સૂક્ષ્મ જીવો. શું? સૂક્ષ્મ જીવો, જે નાના નાના જીવો હોય ઈ. સૂક્ષ્મ જીવોમાં કોણ કોણ આવે? જેમ કે બેક્ટેરિયા. કોણ? બેક્ટેરિયા. બેક્ટેરિયા ખબર છે ને, જીવાણુ, નાના નાના જીવાણુ ઇન્ફેક્શન આવે. ખબર? ઘણી વાર ડોક્ટર કે આપણે બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગી ગયું, ઝીણા ઝીણા હોય છે, આપણે નરી આંખે દેખાતા નથી. જેના માટે, જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ નામનું યંત્ર યુઝ કરવું પડે. આપણે બધાને ખબર છે. 11-12 સાયન્સ લે ને, માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર નામનું એક સાધન આવે છે, જેની અંદર કોષ, બેક્ટેરિયા, ફૂગ બધું જોઈ શકે. બેક્ટેરિયાને ગુજરાતીમાં કહેવાય જીવાણુ. એ રીતે બીજી વસ્તુ છે ફૂગ. ફૂગ પણ જોવા મળે. ફૂગમાં 2 પ્રકારની ફૂગ હોય. કઈ? એક તો યીસ્ટ અને એક મોલ. કઈ રીતે? હમણાં તમને સમજાવું છું. પછી હજી એક વસ્તુ છે આમાં, નાના જીવજંતુઓ તો આવી ગયા. નાના જીવજંતુઓમાં હાલ આપણે લખીએ, નાના જીવજંતુઓ. એમાં કોણ આવી ગયા નાના જીવજંતુઓમાં? કીટકો આવી ગયા. હા, તો કીટકો નાના નાના હોય ને, વંદા અને બધા અલગ અલગ પ્રાણીઓ જ છે.
નાના કીટકો છે, નાની જીવાતો છે, માખી છે, મચ્છર છે, કીડીઓ છે, આ બધી વસ્તુ છે. તો આ બધા સજીવ કહેવાય. હા, વનસ્પતિ તો સજીવ કહેવાય, પણ પ્રાણીઓ સજીવ કહેવાય. અને હજી એક સજીવમાં આપણે ભૂલી ગયા. કોણ? તમે ખુદ. કોણ તમે ખુદ? હા સર, મનુષ્ય. હવે યાદ આવ્યું અમને. આવ્યું યાદ? તો આપણે તો યાદ રહેવું પડે ને. પણ એક વસ્તુ સાંભળી લેજો. આમાં હું મનુષ્ય કહું કે પ્રાણીઓ કહું, બધું એક જ થાય. કેમ? કારણ કે મનુષ્ય એનો ઉદ્વિકાસ થયો ને, જ્યારે વિકાસ થયો એની પહેલા એ ચિંપાંજી નામનો વાંદરો જ હતો. એ જે પ્રાણી જ હતું, એ ધીમે ધીમે વિકાસ સાથે ગયો, ને પછી આપણે માણસ બનતા ગયા. ખબર પડી? એટલા માટે મનુષ્ય પ્રાણીઓમાં જ કયું પ્રાણી કહું? સસ્તન વર્ગનું પ્રાણી. કયું? સસ્તન વર્ગનું પ્રાણી કહેવાય. કોણ? મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી કહેવાય. કેમ સસ્તન વર્ગનું કહેવાય? કારણ કે એ સ્તનધારી છે, એ શરીરધારી છે. સસ્તન એટલે કે સ્તન ધરાવવું એમ. અને સ્તન ધરાવે, શરીર ધરાવે. એટલે શરીરધારી જે પ્રાણીઓ હોય, જે બધા હાથ પગ બધા તંત્રો ધરાવે, આ બધા પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ કહેવાય. એમાં બિલાડી આવી જાય, કૂતરો આવી જાય, આપણે આવી જાય. એટલે આપણે એક પ્રકારના પ્રાણીઓ જ કહેવાય. એટલે મનુષ્ય કે પ્રાણીઓ કહું, બધું એક જ. એટલી વસ્તુ ખબર પડી. પણ સસ્તન પ્રાણીઓ કયા? સસ્તન. હજી એક આમાં છે, પાંચમું. કયું છે કહું? હા, તમને પ્રશ્ન થતો હશે, સર એટલા બધા તો આવી ગયા, એટલે કેટલાક અમારે યાદ રાખવા? આ યાદ રાખવાના નથી, આ ખાલી જાણવા માટે છે. કેટલા બધા પ્રકારના સજીવો કહેવાય, તમને ખબર હોવી જોવે. સજીવો પૂછે ને તો કયા કયા સજીવો આવે. એટલા માટે પાંચમું છે, જો અહીંયા તમને આ થંબ આપતો દેખાય છે, ગોળો દેખાઈ શકો? થંબ આપતો બધી જગ્યાએથી થંબ આપે છે, જો એના એન્ટેના છે, એન્ટેના પાછા થંબ બની જાય છે. ઈ છે વાયરસ. શું છે? વાયરસ. જેમ કે કોરોના વાયરસ આવો જ હતો. હા, એ થોડો ખતરનાક હતો, પણ રચના તો આવી જ હતી ને વાયરસની. આવા એન્ટેના વાળી રચના, ગોળ અને એન્ટેના, એ રીતે દોરે. હા, તો આ રીતે આપણે જોવાનું છે. તો સજીવો ખબર પડી ગઈ. હા, તો હાલો સજીવોને ભૂલો. તો હવે જોઈએ શું કીધું છે. બધા સજીવો ખોરાકની આવશ્યકતા એ આપણે ખબર પડી ગયા. બધા જ સજીવો ખોરાક માટે કોકને કોકને ઉપર આધારિત છે. તો જો અહીંયા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે. વનસ્પતિની પહેલા વાત કરી કે વનસ્પતિ છે, પ્રાણીઓનું પછી આવું છે, પણ વનસ્પતિની પહેલા વાત કરી કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જુઓ, આ વનસ્પતિ છે, આખી વનસ્પતિ છે અહીંયા ઉગાડેલી. હા, નીચે જમીન છે, પાણી આપેલું છે, એને કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી મળી રહેશે. કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે CO2 કહીએ છીએ, ખબર છે? આ સૂર્ય છે, જેને આપણે સન કહીએ છીએ. અને એમાંથી એનર્જી આવે છે. હા, આવે છે ને. તો ક્યાં પ્રક્રિયા થાય ખબર છે? વનસ્પતિના પર્ણમાં પ્રક્રિયા થાય. ક્યાં થાય? વનસ્પતિના પર્ણોમાં. વનસ્પતિના પર્ણોમાં એક ક્લોરોફિલ નામની રચના હોય, જેને ગુજરાતીમાં કહેવાય હરિત દ્રવ્ય. શું કહેવાય ગુજરાતીમાં? હરિત દ્રવ્ય. બ્લુ કલરની પેન લઈ લો એટલે દેખાય આપણે. હાલો, હરિત દ્રવ્ય કહેવાય. હા, તો હરિત દ્રવ્ય છે ને લીલા કલરનું હોય, ડોટ 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 બધે આખું પર્ણ લીલું કરી દે. હા, અને એની અંદરનું એક કણ છે, જેને આપણે કહેવાય હરિત કણ. હરિત દ્રવ્ય જ છે આ બધા મળીને. દ્રવ્ય એટલે પદાર્થ, હરિતના પદાર્થો છે. હરિત એટલે લીલા. કેવા? લીલા પદાર્થો છે. લીલા પદાર્થમાં એક લીલું કણ આપણે લેવી તો હરિત કણ કહેવાય. હા, તો હરિત દ્રવ્યની અંદર શું આવે? હરિત કણ. તો આની અંદર આ પ્રક્રિયા થાય, કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થાય, સૂર્ય ઉર્જા આવે, પછી એમાંથી એની મદદથી શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે. શું બનાવે? ગ્લુકોઝ. આ જો ગ્લુકોઝ લખ્યું છે. હા, આ ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોદિત ખોરાક છે, જે આપણે સ્ટેન્ડર્ડ 6માં ભણી ગયા છીએ. છઠ્ઠા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે ગ્લુકોઝ કયો પદાર્થ છે? ગ્લુકોઝ અને સ્ટાર્ચ. હા, તો આ વનસ્પતિ બનાવે છે, જે કાર્બોદિત પદાર્થ બનાવે છે. પ્લસ બીજું છૂટું કરે છે, જો અહીંયા લખ્યું ઓક્સિજન, એટલે O2 છૂટું કરે છે. હા, એટલે આ ડાયાગ્રામ મૂકવો જરૂરી હતો. આ ડાયાગ્રામ તમારે સ્ટેન્ડર્ડ 7માં 7મા ધોરણના ચેપ્ટર નંબર 1માં વનસ્પતિમાં પોષણવાળા ચેપ્ટરમાં આવી ગયું. આ ખાલી બેઝિક હતું, જે મેં તમને રિવાઇઝ કરાવ્યું. હવે અહીંયા જો ગ્રાફિક જુઓ, મેં તમને આજે સજીવોની વાત કરી. કયા કયા સજીવો છે જોઈ લો. અહીંયા લીલ છે, હજી એક લીલ રહી ગયું, છઠ્ઠું. શું આવે સૂક્ષ્મજીવમાં? એક લીલ આવે. તો આ લીલ જો લીલા કલરની હોય, આપણે શેવાળી કેવી લીલ શેવાળ બે અલગ અલગ હતા. બધી વસ્તુ જોવા મળે આમાં. હા, પછી જો અહીંયા આ છે મશરૂમ. શું છે? મશરૂમ. જે કઈ પ્રકારની ફૂગ છે ખબર છે? ફૂગ જ છે, પણ કઈ ફૂગ છે? મોલ્ડ પ્રકારની ફૂગ. કઈ? મોલ્ડ પ્રકારની ફૂગ. ખાલી જાણવા માટે જ છે. એટલે ઈસ્ટ મોલ અત્યારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી જાણવા માટે છે કે આવું મશરૂમ આવે એમ.
એ સૂક્ષ્મ જીવ જ કહેવાય, એ જીવતું જ કહેવાય. ખબર પડી? એમ એ રીતે આ ઈષ્ટ પ્રકારની ફૂગ છે. કઈ છે? ઈષ્ટ પ્રકારની ફૂગ. ઈષ્ટ પ્રકારની ફૂગ જેનું નામ છે સેકેરોમાઇસિસ સેરીવિસી. પણ નામ નથી યાદ રાખો, ઈસ્ટ યાદ રાખો. ઈસ્ટ પ્રકારની ફૂગ કેવી હોય? કાળી કાળી ને વ્હાઈટ જે હોય મિશ્રણ હોય આખું, જો બ્રેડ ઉપર જામી જાય. આપણે એક વસ્તુ ખબર હશે, તમારી વાત કરું, આપણે રોટલી ખાતા હોય ઘણી વાર મમ્મી કહેતી હોય ખબર, આપણે આપણે છે આપણે રોટલી ખાતા હોય તો રોટલીમાં અમુક રોટલી આપણે પડી રહે, 3 રોટલી બનાવવાની કીધું ને આપણે 2 રોટલીની ભૂખ લાગી હોય, આપણે આપણા પેટની ખબર હોય ને, 1 રોટલી પડી રહે તો મમ્મી કે રોટલી કાલે ખાઈ લેજે. તો એ રોટલી આપણે કાલ માટે પડી મૂકવી ને એમને ભલે ગરવામાં જ મૂકવી, એનું જે ગરવું હોય એનું જે પાત્ર હોય એમાં ભલે આપણે મૂકીએ, ભાઈ એમાં ભેજવાળી જગ્યા હોય એટલે ભેજવાળું વાતાવરણ હોય એટલે ફૂગ ને લીલની ચાન્સીસ વધી જાય. એટલે ફૂગ આ જે છે ને, આ ફૂગ લાગેલી આ બ્રેડ ઉપર રોટલી ઉપર એવી ફૂગ લાગી શકે. કાળી ફૂગે આવે, સફેદ ફૂગે આવે, ઘણી બધી ફૂગ આવે જે આપણે 8મા ધોરણના ચેપ્ટર નંબર 2માં આપણે ભણશું કે ફૂગ કોને કહેવાય, લીલ કોને કહેવાય. એટલે આ બધી વસ્તુ મેં રામાયણ મહાભારત કરી છે ને, એ બધી વસ્તુ ચેપ્ટર 2માં કામ આવશે. અત્યારે ખાલી જાણવા માટે છે કે કયા કયા પ્રકારની ફૂગ આવે. એક તો ઈષ્ટ પ્રકારની આવે ને એક મોલ્ડ પ્રકારની આવે જેને આપણે મશરૂમ કહીએ છીએ. હા, પછી જોવો તો અહીં હાથી દેખાય છે, હાથી જ આ બધા પ્રાણીઓ, તો આ બધા સજીવો કહેવાય, એટલા માટે મૂકેલું છે. જોવો હવે નવી સ્લાઇડમાં જો શું કીધું છે, વનસ્પતિઓનું આવી ગયું, મેં કીધું ને પ્રાણીઓનું ક્યાંય પાછળ. હા, મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે. અસમર્થ એટલે તમને પ્રશ્ન થતો, અસમર્થ એટલે અસક્ષમ, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, અસક્ષમ. કેવા છે? અસક્ષમ. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? પ્રશ્ન ન થાય તમને? આપણીને પ્રાણીઓ જે બધા છે એ બધા ખોરાક જાતે બનાવી શકતા નથી, ખાલી વનસ્પતિ જ બને કે તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે? જ્યાં વનસ્પતિ બનાવે ત્યાંથી. કમેન્ટમાં જવાબ આવવો જોઈએ બધાયનો. ક્યાંથી ખોરાક મળે છે? વનસ્પતિમાંથી. ક્યાંથી? વનસ્પતિમાંથી. હા, આવડવો જ જોઈએ. આ વસ્તુ ઈજી છે, બેઝિક છે. બેઝિક વસ્તુ આપણે ભૂલાવી જોઈએ નહીં. ભૂલાઈ ગઈ હોય તો યાદ કરી લો. સમજી ગયા તમે? હા, ચાલો આપણે આગળ વધીએ. પેલા આ જોઈ લો, આ ખિસકોલી ખાય છે આ વનસ્પતિમાંથી. આ વનસ્પતિના કોઈક બોર જેવી કાંક વસ્તુ છે, આ બેરી કહેવાય, જે ખિસકોલી કુરકુર કુરકુર કરતી કરતી ખાય છે. દેખાય છે? મસ્ત છે ને? હા, ચાલો આગળ વધીએ કે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? હાલો, ખોરાક ખાવા માટે આપણે વનસ્પતિઓ નિર્ભર છે એ આપણે ખબર પડી ગઈ. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? શા માટે ખાવ? સૌથી પહેલા તો આપણે ખોરાક પાચન એટલે કે પોષણ માટે આપણે જરૂરી છે ને. હા, પોષણ મળે, પછી એના દ્વારા આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ, રુધિરનું વહન હરકું થાય અને છેલ્લે ઉત્સર્જનની ક્રિયા. આખી શરીરમાં બધી ક્રિયા તે આપણે ખબર છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર હોય છે. તો આ બધા તંત્ર ક્યારે કામ કરે? જ્યારે ખોરાક આવે તે જ કરે ને. તો ખોરાક જોવે, જો એ ન હોય ખોરાક તો શરીર લબડી જ જવાનું છે, શરીર પડી જ જવાનું છે, શરીર કઈ કામ કરી શકવાનું નથી. પછી તમે ગમે એટલે ઊભો કરશો, હાલાય ઊભો થા, નહીં થાય. કેમ? એનર્જી જ નહીં હોય તો એ ભાઈ ઊભો કઈ રીતે થાય? સમજી ગયા તમે? હા, જુઓ હવે તમે જાણો જ છો સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ કરે, પાચન, શ્વસન, ઉત્સર્જન. અને આપણે ખોરાક વનસ્પતિ પ્રાણીમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એક તો વનસ્પતિની ખબર પડી ગઈ, આપણે ખોરાક વનસ્પતિમાંથી પ્રાપ્ત કરીએ. પણ તમે તમારા આજુબાજુમાં જે તમારા દોસ્તારો હોય કે કોઈક રિલેટિવ્સ હોય એને તમે માંસ પ્રાણીઓમાંથી ખોરાક ખાતા જોયા છે? માંસ છે, ઈંડા છે, તો આ બધી વસ્તુમાંથી જોયા છે? હા, તો જોવા એ બિલાડી છે, આ એ પ્રાણી છે એક પ્રકારની આપણી જેમ. તો શું કહે છે? માંસ ખાય. જો કુતર 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 કરીને કૂતરી નાખ્યું માંસને. દેખાય છે તમને? ક્યુટ બિલાડી છે. છોકરીઓને બિલાડી બહુ ગમે એટલે જોજો તમે કે આ ભલે ખાય પણ આપણે ખાવાનું નથી, એટલે એ એક ધ્યાન રાખજો. સમજા તમે? મારા ભાઈઓ બહેનો એક વસ્તુ ધ્યાન રાખજો, ભલે પ્રાણીઓ બીજા છે એ માંસ ઉપર આધારિત હોય, માંસ ને ઈંડા ઉપર, આપણે શાકાહારી પ્રાણીઓ છે એટલે આપણે કોઈ દી માંસ કે ઈંડા એવું ખાવું જોઈએ નહીં. હવે જોવો આપણે નવી વસ્તુ જોઈએ. શું નવી વસ્તુ? તો કે જોવો એક આખો સમુદાય આપણે નિર્માણ કરવો છે. શેનો સમુદાય? ખેતી કરીને આખા માણસનો સમુદાય. એટલે કે ક્યાં સુધી વહેંચણી થાય છે. પાકનું નામ જ છે, પાકનું નામ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો પાક ઉત્પાદનથી લઈને વ્યવસ્થાપન સુધીનો ગાળો, એમાં 3 વસ્તુ કરવી જોઈએ. કઈ 3 વસ્તુ? પહેલું તો નિયમિત એનું ઉત્પાદન કરવું જોઈએ. આકૃતિમાં દેખાય છે. જવા ખેતી કરેલી છે, પાક ઉગી ગયા પછી એની લણણી કરે છે અને પછી પાકનું કરે સંગ્રહ કરે છે.
પછી એની યોગ્ય વ્યવસ્થાપન સંગ્રહ થઈ ગયો. હવે એને મોકલવો પડે ને ક્યાં? ઇન્ડસ્ટ્રીમાં. ક્યાં? ઇન્ડસ્ટ્રીમાં. ઇન્ડસ્ટ્રી એટલે જ તે ઉદ્યોગો કહી શકું ગુજરાતીમાં? તો કે હા સર કહી શકો ને. ઇન્ડસ્ટ્રી એટલે શું કહેવાય? ઉદ્યોગો. હા કહેવાય ને. ચાલો તો ઇન્ડસ્ટ્રીમાં નાખ્યો તો હું છું ખોરાક હરકી રીતે અલગ પાડ્યા. દાણા બધા સીડ હોય એના બીજ હોય બધા અલગ પાડ્યા અને બધા એક જગ્યાએ પેકિંગ કર્યા. ફળ હોય, અનાજ હોય, બધી વસ્તુ એક જગ્યાએ પેકિંગ કરી અને એમાંથી પેકિંગ સ્વરૂપે ક્યાં પહોંચાડ્યા? આપણી પાસે પહોંચાડ્યા. ક્યાં પહોંચાડ્યા? આપણી પાસે. પેલા ખેતરમાં આવી ગયા, ખેતરમાંથી લાવ્યા શહેરમાં, શહેરમાં ઇન્ડસ્ટ્રીમાં ગયા, ઉદ્યોગોમાં, ઉદ્યોગોમાંથી ખોરાક બનીને ક્યાં આવ્યો? આપણી પાસે. તે જ આપણે બજારમાં જાય છે, માર્કેટમાં જાય છે, તે આપણે ખરીદવી છે ને અલગ અલગ. કેરી, પપૈયા, ચીકુ, જામફળ, ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મકાઈ, કેટલા નામની વસ્તુ, મગ છે, ચણા છે, કેટલી વસ્તુ આપણે મેળવીએ છીએ. આપણે ખબર છે? હા. તો આ બધા પોષક દ્રવ્ય યુક્ત ખોરાક આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા. તો ખાવા માટે ખેતી તો કરવી પડે ને. હા, તો આ ખેતીનું જ મહત્વ આપણે સમજવાનું છે કે શું છે ખેતીનું મહત્વ. જોઈએ આપણે ખેતી. ખેતીનું મહત્વ સમજવું હોય તો પેલા આપણે ખેતી જોવું પડે કે ખેતીની શરૂઆત ક્યાંથી થઈ હતી. તો હાલો જોઈએ ખેતીનો ઇતિહાસ. શું જોઈએ? ખેતીનો ઇતિહાસ. ઇતિહાસ એટલે ખબર હશે સર, ઇતિહાસની વાત કરવામાં અમને ઇતિહાસમાં નકરું લખેલું જ હોય, એમાં અમને સ્ટોરી સમજાતી જ નથી. આમાં આપણે સ્ટોરી છે ને ચિત્ર દ્વારા સમજશું. એટલે જ મેં તમને કીધું હું કાંઈ લખાણ નથી લાવતો. આ લખાણ હતું આખે આખું, એને મેં ચિત્રમાં કન્વર્ટ કર્યું ને પછી તમારી પાસે લાવ્યો કે તમને ખબર પડે. પહેલા આવું જીવન હતું, ચિત્ર દ્વારા છે ને મનુષ્યની મગજ ક્ષમતામાં કાંઈક અલગ સુધારો થાય. આપણે ગમે ચિત્ર જોઈને તમને જલ્દી યાદ રહે. ગમે આમ વિઝ્યુલાઇઝ કરીને ગમે વસ્તુ કલ્પના કરી તો જલ્દી યાદ રહે. કલ્પના વગર તમે વાંચી લો, ગોખી લો તો યાદ રહેવાનું નથી. એટલા માટે આપણે આ ચેપ્ટર સમજવાનું છે. જો આ ચેપ્ટર આખે આખું તમે સમજી ગયા, ગમે એનાથી પ્રશ્ન આવે ને ફેરવી ફેરવી નહીં પૂછે તો તમને આવડવો જોઈએ. ખબર પડી તમને? હા. જો પેલાનો માનવી કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન, જેને આપણે આદિવાસીઓ કેવી? હા સર દેખાય છે આદિવાસીઓ? હા દેખાય છે ને. જો ને કેટલા કેટલા આદિવાસીઓ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જેટલા આદિવાસીઓ ચિત્રમાં દેખાય છે. તો તમને એમાં જોવા મળતું હશે કે આ બધા જે જમીન હોય, તમને એક પ્રશ્ન થતો હશે આમાં કે સર આ પહેલાના સમયમાં વનસ્પતિઓ હતી, ફળ ને બધું હતું? હા હતું ને. વરસાદ ને બધું આવતું ને કુદરતી રીતે બધા પાક ઉગી નીકળતા. તેમાંથી બધી જે વસ્તુ મળતી, બટાટા છે, ઘઉં છે, આ બધી વસ્તુ છે ને, ફળ છે, આ બધી વસ્તુ આ બધાને ખબર નહોતી કે આ શું છે. ખાધું ને તેને મસ્ત લાગ્યું, મીઠું લાગ્યું. એટલા માટે ધીમે 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 ખેતીની શરૂઆત કરી. આ વાત છે ને 10,000 વર્ષ પૂર્વે, એટલે ઈસવીસન શરૂ નો જ થયું એનથી 10,000 વર્ષ પૂર્વે. એટલે અત્યારે 2000 હાલે છે ઈસવીસન 2026. હા એટલે 12,000 વર્ષ પૂર્વે. આજથી કેટલું? આજથી 12,000 વર્ષ પહેલા મનુષ્ય છે ને આદિમાનવ હતો. 12,000 વર્ષ એટલે વિચારી શકો. આપણે 5,000 વર્ષ પહેલા કેમ ગીતા આવી હતી અમલમાં, મહાભારત રચાણી હતી. હા તો 12,000 વર્ષ એટલે ક્યાં ઠેર જીવન હશે. તો હવે જુઓ અત્યારે શું કરે છે મનુષ્ય? ખેતી કરે છે. ખેતી દ્વારા પાક ઉગાડે છે અને પછી એનું ભરણ પોષણ કરે છે. નાની કુટિયા બનાવીને, નાનું ઘર બનાવીને, નાની ઝૂંપડી બનાવીને. ખબર પડી તમને? હા તો આ જ ઇતિહાસ હતો. તો આમાં કેવો શોર્ટ સમજાઈ ગયો? આની જગ્યાએ વાંચી ગયો હોત તો સમજાત નહીં. હવે જો આપણે અહીંયા જોવાનું છે કે ધોરણ 6 થી 8 એની બ્રહ્માસ્ત્ર બેચ છે. બ્રહ્માસ્ત્ર બેચ 2027 ની, એટલે કે હાલની જ બેચ શરૂ છે. તો તમે અમને જોઈન કરી શકો છો. ફી માત્ર 1350 જ છે. 6,000 માંથી 1350. એટલે વિચારો શરૂઆતમાં જે આવે એને ફાયદો થાય. અમે એવું જ કરતા, ગમે એ બેચ હોય ને અમારે ખરીદવાની, શરૂઆતમાં વહી જાય. કેમ? શરૂઆતમાં જો ન ગયા તો પછી વધારે ભરવાના જ છે. તો અત્યારે એટલા જ રૂપિયા છે તો એટલા તો ભરી શકો ને. ફટાફટ જોઈન કરી લો. ઓછા રૂપિયામાં શું વસ્તુ મળે ખબર છે? જો અહીંયા લાઈવ ડાઉટ સોલ્યુશન. લાઈવ જ તમારા સર, એટલે કે હું કેમ અત્યારે શું, અત્યારે રેકોર્ડેડ લેક્ચર છે, પરંતુ લાઈવ લેક્ચર લઈ લાઈવમાં જ તમારે ડાઉટ સોલ્વ કરી કમેન્ટમાં. પછી રેકોર્ડેડ લેક્ચર તમને મળી જાય. આજે લાઈવ લેક્ચર એનું જ રેકોર્ડિંગ મળી જાય. પછી પેપર સોલ્યુશન. પેપર તમે જે આપો એપ્લિકેશનમાં, બ્રહ્માસ્ત્ર નામની આપણે ઓશિયનની એપ્લિકેશન છે, તો એમાં પેપર સોલ્યુશન કરો તો એ પેપરનું સોલ્યુશન તમને મળી જાય. પેપરનું સોલ્વ તમારે કરવું હોય ને, જે પેપર આપ્યું હોય એનું સોલ્યુશન મળી જાય. પછી MCQ ટેસ્ટ લેવાય છે. પછી યુનિટ ટેસ્ટ લેવાય છે. યુનિટ એટલે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, એ પણ લેવાય છે. પછી
સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. અમુકને સ્વાધ્યાય પોથી આવતી હોય, અલંકારની આવતી હોય, ગાલાની આવતી હોય, તો એ બધી પ્રકારની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અમે કરીશું અને એક અસાઇનમેન્ટનું સોલ્યુશન. આપણે ખબર હશે નાના ધોરણમાં પ્રાઇમરીમાં અસાઇનમેન્ટ નામની વસ્તુ આવે. અમુક લોકોને આવે, જ્યાં આઈડલ ને એવું બધું ચાલતું હોય ત્યાં તો ન હાલે, પણ અમુક જગ્યાએ અસાઇનમેન્ટ આવે છે. તો અસાઇનમેન્ટનું સોલ્યુશન અમે જ કરાવશું. એટલે બધી વસ્તુ તમારે જે ભણવામાં ઉપયોગી આવે ને બધી વસ્તુ અમે કરાવવાના છે. તો દિલ થામીને તમારે ખાલી એટલું જ કરવાનું છે, લેક્ચર જોવાના, એક્ઝામ દેવાની, સમજવાનું, લખવાનું, નોટ્સ બનાવવાની, વાંચવાનું. બસ આ જ વસ્તુ છે, બીજું કાંઈ કરવાનું નથી. બેઠા બેઠા તમે યુટ્યુબમાં ઓનલાઈન લેક્ચર ભણી શકો છો. મેં પણ ખુદ ઓનલાઈન રીતે તૈયારી કરી છે, એ વાત હું તમને પછી કઈ રીતે કરી. પણ ઓનલાઈન તૈયારી બહુ સક્સેસ જાય છે. ઓનલાઈનમાં છે ને તમને જેવું સર ભણાવે ને એવું રિયલ લાઈફમાં કોઈ દી જોવા નથી મળતું. સમજી ગયા તમે? એટલે ઓનલાઈનમાં જ તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવશું, બધા સોલ્યુશન કરાવશું, જેથી કરીને તમારે એક્ઝામમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તમારે જેવું રિઝલ્ટ જોતું એવું રિઝલ્ટ તમે ધારણ કરી શકો. ભલે એનાથી થોડુંક ઓછું આવે, ગભરાવાનું નહીં. આગલા વર્ષે ઓર મહેનત કરવી, વધારે મહેનત કરો તો માર્ક આવે. તો બ્રહ્માસ્ત્ર બેઝ દ્વારા તમે કરી શકો છો, તમારું સપનું સાકાર કરી શકો છો. જો આ સપનું બાકી હોય ને તો અત્યારે જ જોઈન કરી લો, એટલે આ સપનું તમારું પૂરું થઈ જાય. હાલો આગળ વધીએ. જો હું કીધું છે, પાક આવ્યું. શું આવ્યું? પાક. એટલે કે પાકની વ્યાખ્યા. સર પાક તો આપણે થોડીક તો ખબર પડી ગઈ. સર પાક કોને કહે છે? ખેડૂત છે ને ખેતરમાં, હા, ઓલું અમારે ઉગાડે છે, જેમ કે વનસ્પતિ ઉગાડે છે, પછી એમાંથી આપણે બીજ મળે છે, ઘઉંના બીજ, તો એ ઘઉંનો પાક કહેવાય. હા, એટલી ખબર પડી ગઈ. તો પાક એટલે આમ વ્યાખ્યા આપણે બનાવી હોય તો બનાવી એકવી. દાખલા તરીકે આ બોર્ડ છે, આખું ખેતર છે, અને માની લો ખેતર શું છે? ખેતર. તો આમાં મેં શું કર્યું? દાખલા તરીકે એક પાક છે, ઘઉંનો પાક છે. આપણે ઘઉંના પાકનું ઉદાહરણ લઈએ કે ઘઉંનો પાક અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો, અહીંયા મૂક્યો, એટલે અમુક અંતરે મેં મૂકી દીધો. હા, હવે એને પાણી, પોષક તત્વો બધું આપ્યું. હા, આપ્યું ને. પછી ઉગ્યો ને. હા, તો ઘઉંના બીજમાંથી વનસ્પતિ ઉગી, તો એ પાક કેવો એક પ્રકારનો? હા, તો પાકની વ્યાખ્યા છે કોઈ એક જ પ્રકારનો છોડ, એટલે કે ઘઉં, એને કોઈ સ્થાન પર, એટલે કોઈ એક જગ્યા, એટલે કે આ ખેતર પર મોટી માત્રામાં, કેવી માત્રામાં? મોટી માત્રામાં, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, હજારો એમ મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એ વસ્તુને શું કહેવાય? પાક કહેવાય. ઈજી છે વ્યાખ્યા, સમજવાની ડેર છે. જો આ તમે ગોખવાઈ ગયા, મૈરા સમજો. એટલે આપણે ગોખવાનું નથી, વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે એક જ પ્રકારનો છોડ છે, જેમ કે ઘઉં છે, એને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરો ખેતરમાં, અને પછી તેને શું કહેવાય? પાક કહેવાય. સમજી ગયા તમે? તો આખું ખેતર જ માની લેજો. આપણે ખેતર હજી ખેડ કરવાની છે, એટલે હજી બોર્ડ કામમાં આવશે. બોર્ડમાં હું છે ને આવી રીતે ખેતર છે, હું આવી રીતે ખેતર દોરીશ, આમ આખી આકૃતિ. શાંતિ રાખજો, થાંબા થાંબા કરજો. ઓકે? તો જુઓ આમાં ઇમેજીસ તમને દેખાય છે. આ બધું અનાજ છે. શું છે? અનાજ. એમાં ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મકાઈ. ઘઉં છે, જુવાર છે, ચોખા છે, બધી વસ્તુ તમને દેખાય છે. હા, તો આ બધા અનાજ કહેવાય. અનાજમાં 5 ઉદાહરણ તો યાદ રહેવા જ જોઈએ, નાના ધોરણમાં આવી ગયા છે. કયા કયા અનાજમાં? ઘઉં, બાજરી, જુવાર, ચોખા અને મકાઈ. આ બધું જાણો છો? મારે કઈ એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. હા સર, નથી જરૂર, ખબર જ છે અમને ઘઉં બાજરી શું કહેવાય. હાલો આગળ વધીએ. હવે આ જો આ શાકભાજી દેખાય છે તમને? હા, તો શાકભાજીમાં ઘણી બધી શાકભાજી આવે. કઈ કઈ છે? જો તમને અડધી દેખાય અહીંયા. ગાજર છે, કેપ્સિકમ છે, વટાણા છે, પછી આ કાકડી છે. અલગ અલગ વસ્તુ દેખાય છે તમે? કાંદો છે. કાંદો એટલે આપણી ભાષામાં આપણે એને ડુંગળી કહીએ છીએ. હા, તો ડુંગળી છે. હા, તો આ બધી વસ્તુ તમને જોવા મળે છે. હા, તો શાકભાજીમાં. તો શાકભાજીમાં કઈ કઈ વસ્તુ તમને ખબર જ છે? હા સર, તો તમે લખી શકો? હા, અમને બધું આવડે છે સર. એવું છે? હાલ બેટા, પ્રશ્ન કરે એટલે ખબર પડી આપણે કેટલું આવડે. એટલે જ ત્યાં એમસીક્યુ પેપર લે, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે કેટલા લેવલે છીએ. આપણે ઘણી વાર એમ થાય બે એમસીક્યુ આપણે આવડી ગયા હોય ને, આપણે એમ થાય કે હાલો હવે મજા આવશે, હાલો હાલો બીજા સોલ્વ કરી, મજા આવશે મજા આવશે. 30 સોલ્વ ન થાય ને પછી બેસી જાય. પણ બેસવાનું નહીં, પ્રેક્ટિસ શરૂ જ રાખવાની, તો જ તમને કોન્ફિડન્સ આવશે. પણ ઓવર કોન્ફિડન્સ લાવવો નહીં, એ આપણે થોડું કંટ્રોલમાં રાખવું. જો પછી છે ફળ છે. શું છે? ફળ. તો આ બધા પાક જ કેવા પ્રકારના? આ બધાનું વાવેતર ક્યાં કરવામાં આવે? આખા ખેતરમાં. પાક જોઈએ
પાકમાં જો સંતરા જોવા મળે છે, સમરૂખ જોવા મળે છે, ખલેલા, બોર બધું જોવા મળે છે ને, આ બધા ફળ કહેવાય. તો આ બધી વસ્તુ આપણે છે ને પાકમાં ઉગાડી શકીએ છીએ. ફળમાં તમને ખબર છે ડ્રેગન ફ્રૂટ કેટલા કેટલા પ્રકારના ફળ આવે છે. હા, તો આ બધા ફળ આપણે છે ને એનું વાવેતર આપણે કરી શકીએ છીએ. તો હાલો આપણે નવું જોઈએ કે હું કીધું છે નવામાં કે અલગ અલગ આબોહવાકીય પરિસ્થિતિ. આબોહવાકીય પરિસ્થિતિ એટલે નામ ઉલટું છે, નામ આમ થોડુંક અટપટું છે, પણ આપણે હું એટલું કહીને હમણાં ત્યાં તમને ખબર પડી જાય કે આપણું આ વાતાવરણ છે, વાતાવરણમાં ગરમી હોય, ઠંડી હોય, વરસાદે હોય, પછી ઓલી જે પાનખર ઋતુ આવે ઈ હોય, પાંદડા ખરી જાય એવી ઋતુ, અલગ અલગ ઋતુ આવે, અલગ અલગ વાતાવરણ આવે. હા, આ વાતાવરણના આધારે પાકને આપણે બે વર્ગોમાં વર્ગીકૃત કરીએ છીએ. પાકને બે વર્ગોમાં વર્ગીકૃત કરીએ છીએ. પેલા ગીફ જોઈ લો, ગરમ વાતાવરણ છે સૂર્યવાળું, હા જો દોસ્તી બનાવે છે એની હારે. પછી આ ભેજવાળું વાતાવરણ છે પાણીનું, હા વરસાદના માહોલમાં હોય, અને આ વરસાદ આવે છે એ વાતાવરણ છે. તો જોઈએ આપણે આગળ કે પહેલું છે એમાં ખરીફ પાક. ને મેં જે કીધું હતું ને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પાકને આબોહવાકીય પરિસ્થિતિના આધારે, તો એના બે પ્રકાર છે, ખરીફ પાક અને બીજું છે રવિ પાક. જો છે, હા તો પેલા આપણે ખરીફ પાક જોઈએ. તો ખરીફ પાકમાં હું કીધું કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે. કઈ ઋતુમાં? ચોમાસું. કેમ ચોમાસું? કારણ કે એ પાકને પાણીની વધારે જરૂર છે, એટલા માટે ચોમાસામાં જ ઉગાડવામાં આવે. પ્રશ્ન તમારે આવશે સ્વાધ્યાય પોથીમાં, આઈડલમાં, બધે તમારે પ્રશ્ન આવશે કે આ ડાંગરનો એક પાક છે, ડાંગર એટલે ચોખા કેવી આપણે, એને આપણે ચોમાસામાં જ કેમ ઉગાડીએ? આવા આવશે પ્રશ્નો. પણ એક વસ્તુ તમે ખાલી જાણી લો, હું એક વસ્તુ કહું છું, જુઓ, હું ડાંગર કહું કે ચોખા કહું બધું એક જ, હું જવ કહું કે ઘઉં કહું બધું એક જ. કેમ બધું એક જ? કાંક તો ડિફરન્સ હશે ને. હા જો હું ડિફરન્સ કહું, હું એનો તફાવત કહું કે ચોખા છે ને, ચોખા જ્યારે શરૂઆતમાં જ્યારે ઉગ્યા હોય તો એની ઉપર પડ જામેલ હોય લીલા કલરનું, લીલા કે સફેદ કલરનું પડ હોય, એને આપણે ડાંગર કહીએ. તે ચોખા ને પછી જ્યારે પડ કાઢી નાખ્યું ને પછી એમાંથી ચોખા નીકળે છે, એટલા માટે. એટલે ઘઉં છે, મમ્મી આપણે ઘરે કહેતી હોય, મમ્મી ઘણી વાર કે જો આ જવ છે, આ જવને આપણે અલગ કાઢ્યા છે, એની અંદર નીકળે તો ઘઉં જ તે, મેં ખોલીને જોયું હતું એકવાર, એટલે નીકળે તો ઘઉં જ તે, પણ ઉપર પડ હોય ને લીલા કલરનું. હા, એટલા માટે જવે કહેવાય ને ઘઉં કહેવાય, એટલે બે વસ્તુ એક જ થાય. તો આવો પ્રશ્ન તમારે એક્ઝામમાં આવશે કે ડાંગરના પાકને કેમ આપણે ચોમાસામાં જ વાવીએ, શિયાળામાં વાવી શકાતા નથી? તો આનો જવાબ આવડે કે ડાંગરના પાકને આપણે ચોમાસામાં એટલા માટે વાવીએ કારણ કે ડાંગરના પાકને પાણીની વધારે જરૂરિયાત છે. શિયાળામાં કે એટલું બધું પાણી મળી ન રહે. હા, અલગથી પાઈ વાત અલગ છે, પણ એટલું બધું કે આપણી પાસે ન હોય. વરસાદનું પાણી આવે તો એ ડાંગરને મળે હરખું પાણી, તો એ ડાંગરનો પાકની ખેતી હરકી થાય. હા, તો જવાબ મળ્યો તમને. હા, પ્રશ્નો ન થાય તો હું પ્રશ્ન કરીશ ને તમને કરાવીશ ને તમારી પાસે જવાબ માંગીશ. લાઈવ સેશન આવવા દો. લાઈવ સેશનમાં બધા પાસે જો કમેન્ટના જવાબ માંગુ. વયા નહીં જાતા. ખોટું પડશે હું કઈ કહીશ નહીં, ખીજાઈશ નહીં, ખાલી આગળ વધવાની પ્રેરણા આપીશ કે ખોટું ભલે પડ્યું પણ હવે સાચું પડે એનું ધ્યાન રાખો, વાંચો, રીડિંગ કરો, સમજો, એટલે તમને બધું આવડશે. ક્લિયર? હાલો, તો પાકના બે પ્રકાર જોઈએ. એક તો ખરીફ પાક. તો ખરીફ પાક પહેલા તો વરસાદની ઋતુમાં રોપવામાં આવે. કઈ ઋતુમાં? વરસાદની ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ. હા કહીએ છીએ, તો તેને ખરીફ પાક કહેવાય છે. એક પોઈન્ટ ખબર પડી ગઈ. એક વસ્તુ કહી દઉં છું, ખરીફ પાક ને રવિ પાકનો તફાવત તમારા એક્ઝામમાં આવે છે. તો એક પોઈન્ટ તો ખબર પડી ગયા, આ પાક ક્યાં ઉગાડવામાં આવે? વરસાદની ઋતુમાં. બીજું, એનો સામાન્ય ગાળો ઋતુનો કયો કયો હોય? જૂન થી સપ્ટેમ્બર. તો હાલો આપણે લખીએ કે અહીંયા છે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો જો અહીંયા જૂન છે તો જૂન ઉનાળામાં આવે, એ તો આપણે ખબર છે ઉનાળાનો મહિનો છે. અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ કયો મહિનો છે? ચોમાસાનો. હે, ચોમાસાનો મહિનો છે ને, તો ઉનાળાનો એક મહિનો, ચોમાસાના કેટલા મહિના? 3 મહિના. તો મોટું કોણ? બહુમતી કોની છે? ચોમાસાની છે. એટલા માટે એમ કહેવામાં આવે કે 3 મહિના લગી ચોમાસામાં ઉગાડવામાં આવે અને 1 મહિનો જ ઉનાળામાં ઉગાડવામાં આવે. એટલે મોસ્ટ ઓફ ક્યાં ઉગાડવામાં આવે? ચોમાસામાં જ આવે ને, એ જ ઋતુમાં આવે એમ કહેવા માંગે. એટલા માટે કીધું છે કે ખરીફ પાક માત્ર વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે છે. આ મેં આ ડિટેલમાં એટલે જ લખ્યું છે ને કે આમાં શું સીધું કહી દઉં, જૂન થી સપ્ટેમ્બર. તો તમે તો યાદ રાખી લો. હા, પણ સમજવી પડે ને કેમ ચોમાસામાં કીધું, કેમ શિયાળામાં કીધું. શિયાળાની હજી કહીશું. જો એ એક વસ્તુ ખબર પડી ગયા. બીજો પોઈન્ટ, જૂન થી સપ્ટેમ્બરમાં એ ઋતુમાં વાવવામાં આવે છે. એમાં કયા કયા પાક આવે? ત્રીજું એક્ઝામ્પલ. આમાં 5 ઉદાહરણ આપેલા છે, એમાંથી કોઈ પણ 2 ઉદાહરણ યાદ રાખો. જો નીચે આપેલા છે, આ છે સોયાબીન. શું છે? સોયાબીન. જો આવા કલરના, પીળા કલરના ઝીણા ઝીણા દાણા આવે,
સોયાબીન કહેવાય. અને આ છે ડાંગર એટલે કે ચોખા. આ ડાંગરનો પાક છે આખો. જો આ ભાઈઓ બધા ઉગાડે છે ને, આ ભાઈઓ બધા જે ઉગાડે છે એ ડાંગરનો પાક છે. તો આ બે ઉદાહરણ યાદ રહે તમને? કયું કયું? ડાંગર અને સોયાબીન. બસ આ બે ઉદાહરણ લખશો ને તફાવતમાં તો તમારા માર્ક આવી જશે. 2 માર્કનો તફાવત આવે એમાં 1 માર્ક તો આનો જ આવી ગયો ખરીફ પાકનો, 1 માર્ક આવશે રવિ પાકનો. જોઈએ હાલો, એમાં એ જ મુદ્દા છે. રવિ પાક, ખરીફ પાક હતો ચોમાસામાં, તો રવિ પાક કઈ ઋતુમાં? શિયાળામાં. એટલે ઠંડી ઋતુ કહેવાય. હા કહેવાય સર, ઠંડી ઋતુ. તો ઠંડી ઋતુમાં વાવવામાં આવ્યો. હાલો, ઠંડી ઋતુમાં જોઈએ કે ઠંડી ઋતુમાં અત્યારે શિયાળાનો મોસમ નથી, પણ અહીં એસી છે એટલે મને ઠંડી હોય છે. એટલા માટે મને તેમ લાગે કે આ જો શિયાળું થઈ ગયું. તો મારી આબોહવા કેવી પરિસ્થિતિ એટલે કે વાતાવરણની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? શિયાળા જેવી થઈ ગઈ ને, ઠંડક વાળી. હા, તો અહીંયા હું શિયાળાના પાક રોપી શકું છું. અહીં ખેતર હોય ને તો એના માટે એની બધી જે કન્ડિશન હોય પૂરી કરવી પડે પાકની, તે ઉગે, નકર ઉગે નહીં. એવી રીતે કહેવા માંગે છે. તો શિયાળામાં રોપવામાં આવતા પાકને કયો પાક કહેવાય? રવિ પાક. એનો સમયગાળો કયો હોય? ઓક્ટોબર થી માર્ચ. સપ્ટેમ્બર ઓલો આવી ગયો, સપ્ટેમ્બરે પૂરું થઈ ગયું ખરીફ પાકનું. હવે ઓક્ટોબર થી શરૂ થયું. અહીં લખું છું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. બગાઉં ખાતા નહીં. જો હું અહીંથી જોવ જ છું, બગાઉં ખાવ છું, હું ઘડીક લખવા બેસી જાવ તો તમે બોરિંગ થઈ જાવ. બોરિંગ નથી થવાનું આપણે. જોવો અહીંયા, આ હું કહેવા માંગુ છું. ઓક્ટોબર ક્યારે આવે? ચોમાસાના મહિનામાં આવે ને ઓક્ટોબર. હા, ઓક્ટોબર મહિનો સર ચોમાસામાં આવે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી શિયાળામાં આવે. માર્ચ શેમાં આવે? ઉનાળામાં આવે. તો એટલી ખબર પડી ગઈ ઉનાળામાં. તો ચોમાસાનો જો આમાં 1 મહિનો છે, ઉનાળાનો 1 છે, પણ શિયાળાના જો 4 મહિના. એટલે શિયાળામાં 4 મહિના વાવેતર કરવામાં આવે તો બહુમતી કોની થાય? શિયાળાની થાય. એટલા માટે ને શિયાળામાં રોપવામાં આવે. હવે ખબર પડી? હા. અને બીજી રીતે તમે યાદ રાખી શકો. રવિ એટલે બીજી ભાષામાં સૂર્ય કહી શકવી. રવિનો અર્થ સૂર્ય નીકળી શકે. હા, તો જ્યાં સૂર્ય ઓછો હોય, જ્યાં સૂર્ય બહુ પડતો ન હોય, એટલે જ્યાં સૂર્યની ઉર્જા ન હોતી, ઠંડો જ વિસ્તાર હોય. હા, તો એ રીતે શિયાળાનો મહિનો તમે યાદ રાખી શકો. હા, એ રીતે તમે યાદ રાખી શકો. તમારી ટ્રીક હોય એ રીતે તમે યાદ રાખી શકો. હાલો, તો અહીંયા જો પાક દેખાય છે આપને, આ ઘઉંના પાક છે. જો ઘઉંના ડુંડા છે. આમાંથી એમ પસાડીને ઘઉંને અલગ કરવામાં આવે છે. ઘઉંના છોડ છે આ. પછી આ છે રાઈ. શું છે? રાઈ. આ પર્પલ જેવા, આ મરૂન જેવા કલરની આવે રાઈ, ઝીણી ઝીણી જ હોય. આમાં તમને મોટી દેખાય છે. કેમ? મોટું કર્યું છે એટલે. એટલે આપણે છે ને ઝીણી ઝીણી રાઈ જોવાની છે. ઓકે, ઇમેજિન એ રીતે કરજો. અને આમાં છે અળસી. શું? અળસી, જે આપણે કોઈને ભાવતી ને બધી કડવી જોઈએ. અળસીનો મુખવાસ છે આપણે આવે, ખબર? હા. તો આ બધી વસ્તુ તમને જોવા મળે. તો આ બધી વસ્તુ શેમાં ઉગાડવામાં આવે? રવિ પાકમાં. પણ આપણે મેં પહેલા કીધું એમ ઉદાહરણ આપણે કેટલા યાદ રાખવાના? 5 માંથી 2. તો આ 3 માંથી તમને 2 ઉદાહરણ યાદ રહે. એક તો રાઈ, એક અળસી અને એક ઘઉં. તો તમને ઘઉં અને રાઈ યાદ રહે ને? બસ તો ઘઉં ને રાઈ યાદ રાખો, નકર ઘઉં ને અળસી. બાકી બીજા છે વટાણા છે, ચણા છે, એ તમે યાદ રાખી શકો. રાખી શકો ને? હા, ઘઉં ને ચણા યાદ રાખી શકો. પણ કોઈ પણ 2 તમારે યાદ રાખવાના. અને એ તફાવતમાં લખશો એટલે 2 માર્ક તમારા ફાઇનલ. અને એક્ઝામમાં આવશે ને આવશે, ગેરંટી છે. પાછલા વર્ષોમાં આ તફાવત પૂછાઈ ગયેલો છે. તો જોઈએ આપણે હવે છેલ્લી સ્લાઇડ છે આજની. આજના લેક્ચરની આપણી છેલ્લી સ્લાઇડ. જે આપણે પ્રસ્તાવના તો બધી જોઈ લીધી, પાક જોઈ લીધા, પાક કેમ ઉગાડાય, ખેતી કેમ કરે, બધું જોઈ લીધું. તો હવે ખેતી કરવા માટેની પદ્ધતિઓ છે, જેને આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કહીએ છીએ, અને જેને બીજી ભાષામાં આપણે ખેત પદ્ધતિઓ પણ કહીએ છીએ. ખેત પદ્ધતિઓ એટલે કે ખેતી કરવાની પદ્ધતિઓ અથવા તો પાક ઉત્પાદન કરવાની મૂળભૂત પદ્ધતિઓ. કઈ કઈ પદ્ધતિઓ છે અત્યારે ખાલી નામ જ જોઈ લો, ચિત્ર જોઈ લો. આગળના લેક્ચરમાં બધું 1 by 1 આપણે ડિટેલમાં જોશું, 2 ભાગ દ્વારા. ઓકે, તો જો આ પાર્ટ 1 માં આપણે ભૂમિને તૈયાર કરવી. આ ભૂમિ તૈયાર એમનેમ થાય નહીં. ભૂમિ બંજર જમીન હોય, જેમ કડક જમીન હોય, એમનેમ તૈયાર થાય નહીં. પહેલા એને ભીની કરવી પડે, ઢીલી માટી કરવી પડે, પછી એને ખેડવી પડે. હળ ને એ બધો ઉપયોગ કરીને ખેડવી પડે, પછી તૈયાર થાય. હા સર, થાય ને. એ વસ્તુને આપણે ખેડાણ કહેવાય. ખેડવાની જે ક્રિયા હોય ને એને ખેડાણ કહેવાય. પછી વાવણી કરવી પડે. હાલો, ભૂમિ તો તૈયાર થઈ ગઈ, પછી બીજે રોપવા પડે ને. એમનેમ તો કઈ પાક ઉગી જવાનો નથી. હા, વાવણી કરી, પછી શું કર્યું? ખાતર આપ્યું. જો વાવણી કરતા દેખાય છે આ બધા બીજ રોપે છે. હા, સાધનો દ્વારા રોપે. પછી ખાતર આપ્યું, કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર આપ્યું. એ શું કહેવાય એ પણ આપણે ડિટેલમાં જોશું. પછી ખાલી નામ યાદ રાખો. કુદરતી એટલે જે નેચરલ ખાતર બન્યું હોય એ, અને કૃત્રિમ એટલે જે માનવે બનાવેલું હોય.
જેને આપણે કૃત્રિમ ખાતર કહીએ, જેને આપણે માનવ સર્જિત ખાતર પણ કહીએ છીએ. એ આપણે જમીનમાં ઉમેર્યું એટલે પોષક દ્રવ્યો આવ્યા, એટલે બીજ છે, બીજ નાખેલા છે તેને પોષક દ્રવ્ય મળવાના જ છે, જેથી કંઈની વૃદ્ધિ પામશે. એની માટે પહેલા એને પાણી જોવે ને. હા, તો પાણી માટે આ ચોથી પદ્ધતિ છે સિંચાઈ. સિંચાઈ એટલે પાણી પૂરું પાડવું. શું કહેવાય? પાણી પૂરું પાડવું. કોને? ખેતરને. તો જો અહીંયા નળ દ્વારા પાણી પૂરું પાડે છે, ફુવારા દ્વારા. હા, સિંચાઈની પદ્ધતિઓ આવશે, પછી આવશે ડિટેલમાં. અત્યારે એટલું જોઈ લો. પછી પાંચમી વસ્તુ શું છે? નિંદામણથી રક્ષણ. નિંદામણ, જેને આપણે નિંદણ પણ કહીએ છીએ. અને નિંદણને દૂર કરવાની ક્રિયા છે ને, નિંદણ આપણે દૂર કરીએ ને, આ જ ક્રિયાને શું કહેવાય? નિંદામણ કહેવાય. શું કહેવાય? નિંદામણ. તો દૂર કરવાની ક્રિયા જો આ ભાઈ કરે છે, એક સાધન લે છે, એ સાધનથી સાઈડની જે નિંદણ હોય, ચોમાસામાં બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે સાઈડમાં ઘાસ છે, એને દૂર કરે છે. જો એ દૂર ન કરે તો મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે. હા, તો એ જરૂરી છે. પછી હા, પાક ઉગી ગયો, 10 દિવસ ખમી ગયા. ઘઉંનો પાક છે ને, દાખલા તરીકે 10 દિવસ લાગ્યો ઉગતા એના છોડને. ચાલો 10 દિવસમાં પાક ઉગી ગયો આખો. જો અહીં ઉગેલો બતાય છે. હા, તો હવે લણણી કરવાની. લણણી એટલે કાપવું અથવા તો ઉખેડવું. શું? કાપવું અથવા તો ઉખેડવું. છોડ હોય એને આપણે ઉખેડીએ અને શેરડી જેવા પાક હોય એને આપણે કાપીએ અને પછી બહાર કાઢીએ. તો આ રીતે આપણે કરીએ. દાંતરડાનો ઉપયોગ કરીએ. દાંતરડો આપણે પહેલા જોઈતો ઓલા ભાઈ આમ કહીને મારતા હતા. હા, બસ એ દાંતરડાનો ઉપયોગ કરીને લણણી કરાય. પછી પાકનો સંગ્રહ કરે. સંગ્રહ ક્યાં કરાય? મોટા ગોડાઉનમાં, કોઠારોમાં, આ બધી જગ્યાએ સંગ્રહ કરે અને પછી આપણી તરફ પાક આવે. તો પહેલા આપણે પાક ઉત્પાદન જોવું પડે ને, પછી તેની વેચણી થાય. ત્યાં સુધી વેચણી થાય નહીં. પાક જ ન હોય તો મનુષ્યનું જીવન શક્ય છે? મને એક જવાબ આપો તમે. હવે આ પૂરું થઈ ગયું બધું. જો મને એક જવાબ આપો. શું આપણે ખોરાક અને પાણી વગર જીવી શકીએ? તો અમુક છોકરા એમ કે હા સર જીવી શકીએ, પણ થોડાક દિવસ જ થાય. કેમ થોડાક દિવસ? કારણ કે એ સમયે આપણા શરીરની અંદર જે એનર્જી હોય, ચરબીવાળી એનર્જી, એ ઉપયોગમાં આવતી હોય. હા, બીજી એનર્જી હોય, જ્યારે ખાતા ન હોય તો એ એનર્જી ઉપયોગમાં આવે. એટલે 1-2 દિવસ આપણે જીવતા રહી શકીએ ખોરાક વગર. પાણી વગર તો આપણે જીવી શકીએ, પણ ખોરાક વગર આપણે 1-2 દિવસ જ જીવતા રહી શકીએ. પછી આપણે જીવતા રહી શકીએ નહીં. પછી જે આપણે તમે એમ કહેતા હશો કે સર તો પહેલાના જમાનામાં તો તપ કરતા, હજારો હજારો વર્ષો સુધી કઈ રીતે જીવતા ખોરાક પાણી વગર? એ તપની પ્રક્રિયા છે કે એ વસ્તુ જ અલગ છે. એ સાયન્સ આખું ભારતીય સાયન્સ છે અને આ આપણું મોડર્ન સાયન્સ છે, આધુનિક સાયન્સ છે. તો એ પ્રમાણે આપણે વિજ્ઞાન દ્વારા સાબિત કરવામાં આવ્યું છે, રિસર્ચ દ્વારા, કે મનુષ્ય વધારે દિવસ જીવી શકે નહીં ખોરાક અને પાણી વગર. એટલે ખોરાક અને પાણીની જરૂરિયાત છે. તો એના માટે આપણે વનસ્પતિ ઉગાડવી જ પડે. જો વનસ્પતિ ન ઉગાડો તો ખોરાક મળે નહીં. તો આશા કરું છું તમને આ લેક્ચરમાં ખબર પડી છે. આ પાર્ટ 1 જ હતો ને પ્રસ્તાવના જ હતી. હવે આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં ભૂમિને તૈયાર કરીને વાવણી આપણે જોશું પાર્ટ 2માં. તો મજા આવી બધાને? હા, મજા આવી. મજા કેમ ન આવે? બધી વસ્તુ ચિત્ર જ હતા નકરા. ચિત્ર જોઈએ ને, ચિત્ર તમે જો આમ એક ધારો આમ ટટ્ટાર થઈને આમ વિડીયો આમ જોયો હશે, સમજો હશે અને અમુક પોઈન્ટ નોટ કરવાવાળા કર્યા હશે, તોય તમને આવડી જશે. એ જ વિડીયો તમે બીજી વાર જોશો એટલે તમારું ક્લેરિફાઈ કન્ફર્મ થઈ જશે. આની ઉપરથી જો હું પેપર કાઢીશ ને, તે પેપરના આન્સર તમને આવડશે એમસીક્યુના. એ હું ગેરંટી આપું છું. એટલે તમે જો આ વિડીયો હરખી રીતે જોયો હશે લેક્ચર, તો તમને પાક્કો આવડશે. તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. તે રીતે પાર્ટ 2 લઈને આપણે નેક્સ્ટ સેશનમાં આવશું. આવી રીતે મારી સાથે બન્યા રહેજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે આવી ગયા છે. હજી પણ નવા નવા આવશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશું, નવા નવા બોમ્બ ફોડશું, ધમાકા કરશું. જેથી કરીને મજા આવશે. તમારા મિત્રોને લેતા આવજો ઓશન ક્લાસીસમાં, કે જેથી કરીને આવા હારા હારા સરો છે ને તમને ભણાવી શકે સારું, જેથી કરીને તમને સારું નોલેજ મળી શકે. તો આશા કરું છું તમને બહુ મજા આવી હશે. તો હવે આપણે આગલા લેક્ચરમાં મળીએ. હવે આ બધાની વિદાય લઉં છું. બધાને ધન્યવાદ.